આપણે ચામુંડા માતાના દર્શન કર્યા અને હવે આપણે આવી ગયા છીએ બીજી જગ્યાએ ચોટીલાથી ફક્ત 13 કિલોમીટર દૂર ભીમોરાની પ્રાચીન ગુફા કે જે પ્રાચીન સમયમાં ભીમપુરી તરીકે જાણીતી હતી। આ ગુફાના રસ્તા તરફ જતા પહેલાં જ ઉત્તર બુનિયાદી સ્કૂલ આવેલી છે, ત્યાંથી સીધા હાલો એટલે ગુફા તરફ જવાનો રસ્તો છે। આ ગુફાની કથા સીધી મહાભારત સાથે જોડાયેલી છે। એક એવી ગુફા જ્યાં પાંડવોએ તેમના અજ્ઞાતવાસ દરમિયાન રોકાયા હતા। અહીંયાનું વાતાવરણ એકદમ શાંત અને સુંદર છે, તમે જોઈ શકો છો। થોડાક આપણે આગળ હાલવી તો અહીંયા ઉપર તમે આ જે પગથિયા જોવો છો એ પગથિયા જેવા ચડશો ત્યાં મોટું ખૂબ જ મોટું એક મેદાન જેવું છે, ત્યાં તમે આવીને વન ભોજન પણ કરી શકો છો જોરદાર। આ જગ્યાનું રહસ્ય માત્ર મહાભારત પૂરતું નહીં, આ પેઇન્ટિંગ અને ગુફાઓનો આકાર જોઈને ઇતિહાસકારો એમ પણ માને છે કે આ ગુફાઓનો સંબંધ ભગવાન બુદ્ધ સાથે પણ હોઈ શકે। આ જુઓ, અહીંયા બુદ્ધ ભગવાનની મૂર્તિ પણ રાખવામાં આવેલી છે। બુદ્ધ ભગવાનની મૂર્તિથી નીચે આવેલા જઈશું એટલે જો અહીંયા કોઈકે કોતરણી કરી છે, આવી કોઈ કરવી નહીં અહીંયા। અને બીજી પણ પેઇન્ટિંગ તમને દેખાડું ભગવાન બુદ્ધની। અને હવે આ કોણે બનાવી તો કંઈ આપણને અહીંયા ક્યાંય લખેલું કે એવું કંઈ માહિતી છે નહીં। આ નીચે જો જમાવટની જગ્યા, નીચે ઉતરીએ અને હવે જો આ તમને દેખાડું, આને કુંતી માતાનું રસોડું પણ કહે છે। આને અત્યારે જાળી મારીને બ્લોક કરી દીધું છે એટલે બહુ કોઈ લોકો અંદર જઈને કાંઈ બગાડ કરે નહીં। અને અંદર બોર્ડ પણ માર્યું છે, એમાં બધું લખ્યું છે। અને અહીંયા તમારા બાળકોને લાવો તો ખૂબ જ મોટી જગ્યા છે અને શાંત વાતાવરણ છે। આ છે ભીમોરાની ગુફા। અને આગળના વ્લોગમાં હજી ઘણા લોકોએ નહીં જોઈ હોય તેવી ચમત્કારિક જગ્યાઓ પણ તમને બતાવી છે, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો, જેથી હું તમને અવનવી જગ્યાઓ દેખાડી શકું।